દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. કલેક્ટર ઓફિસ પાસે હું આવ્યો છું સાહેબને મળવા માટે, કારણ કે અહીંયા અંદર ગયો તો લખ્યું હતું મારો મત મારો અધિકાર. હું કહેવા માંગુ છું કે સુરત શહેરના જે બિનહરીફ ઉમેદવાર થયા મુકેશભાઈ દલાલ, એની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ સુરત શહેરના 19,68,000 જેટલા મતદારોનો અધિકાર જે એમણે છીનવી લીધો છે લોકશાહીમાં, એ અમને ગમ્યું નથી. મારો વોટ મારે આવતી 7 તારીખે કોને આપવો? આખા ગુજરાતમાં જ્યારે મતદાન હોય ત્યારે સુરત શહેરમાં મતદાન ન થવા પાછળ કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય તો એની સામે આજ દિવસ સુધી કલેક્ટરશ્રીએ એક્શન કેમ લીધી નથી? હું કહેવા માંગુ છું, ચૂંટણી પંચ એવું કહે છે મતદાન ફરજિયાત કરો. અમારે સુરત શહેરને અમારે મતદાન કરવું છે. આજે જ્યારે નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ રદ થયું તો જવાબદાર કલેક્ટરે આજ દિવસ સુધી નિલેશભાઈને પણ ગણ્યા નથી અને એમના ટેકેદારને બી ગણ્યા નથી અને ડમી ઉમેદવારને પણ ગણ્યા નથી. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે બધા જ વચ્ચે ખેલ પાડવામાં આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે અને અન્યાય થયો હોય તો માત્ર સુરત શહેરની જનતાને અન્યાય થયો છે. 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી કલેક્ટરશ્રી એવું કહેતા હતા કે માત્ર સુરત લોકસભાનું મતદાન નથી થવાનું, નવસારી લોકસભામાં આવતી 4 વિધાનસભા છે એમાં ઇલેક્શન થવાનું છે, એમાં મતદાન થવાનું છે. કારણ શું આની પાછળ? જો તમે આ પીસી કરી શકતા હો તો સુરત શહેરની જનતા માટે કેમ તમે કંઈ કર્યું નહીં? કેમ કોઈને જેલની પાછળ ધકેલા નહીં? આજે જવાબદાર જે લોકો છે એ મોજ કરી રહ્યા છે, 5 થી 15 કરોડ રૂપિયામાં વેચાયા છે, છતાં પણ એની સામે કોઈ એક્શન લેવામાં નથી આવતી. એટલા માટે હું આજે કલેક્ટર ઓફિસની સામે આવ્યો છું.